નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમમાં હું અપર્ણા ખુંડ આપનું સ્વાગત કરું છું. જૂન જુલાઈ 1999ના એ દિવસો જ્યારે દેશના દરેક નાગરિકની નજર કારગિલની પહાડીઓ પર હતી. ત્યાંના પથ્થરો કદાચ શાંત હશે, પણ એ પથ્થરોમાં આજે પણ આપણા વીર સૈનિકોના લોહીની સુગંધ અને તેમની બહાદુરીની ચીસો સંભળાય છે. કારગિલ યુદ્ધે આપણને શીખવાડ્યું છે કે જ્યારે રાષ્ટ્રની રક્ષાની વાત આવે ત્યારે આખો દેશ એક થઈને દુશ્મન સામે કેવી રીતે ઉભો રહી શકે છે. આપણામાંથી કદાચ ઓછા લોકોને ખબર હશે કે ભારત માતાની રક્ષા માટે આ કારગિલ યુદ્ધમાં આપણા ગુજરાતના 12 ગુજરાતી વીરોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આગામી 26મી જુલાઈએ આપણે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. ત્યારે આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું કારગિલ યુદ્ધની અને તેમાં ગુજરાતના યોગદાનની. અને આ કાર્યક્રમમાં આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયા છે જેમણે સૈન્યના પોશાકમાં રહીને અને બાદમાં સૈન્ય ઇતિહાસકાર તરીકે આ ગાથાને જીવંત રાખી છે. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આ શૌર્ય ગાથાને સંશોધન દ્વારા જીવંત કરનાર નૌસેનાના નિવૃત્ત અધિકારી અને સૈન્ય ઇતિહાસકાર મનન ભટ્ટજી આપનું. નમસ્કાર સર, ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમમાં. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અપર્ણાજી આપનો મને આ પ્લેટફોર્મ પર બોલાવવા બદલ. જય હિન્દ. સર, સૌથી પહેલા તો 1999 પહેલા પણ ભારતે અનેક યુદ્ધ લડ્યા હતા, પણ કારગિલ યુદ્ધ એ બીજા બધા યુદ્ધો કરતા કેવી રીતે અલગ હતું એની વાત અમારે જાણવાની ઈચ્છા છે, અને કેમ આને આટલું મહત્વ હતું? જી, 1999ના કારગિલ યુદ્ધની પહેલા ભારતે 1947 એટલે કે જ્યારે ભારતનું વિભાજન થયું, ભાગલા થયા, ત્યારે જ પાકિસ્તાન સાથે આપણું પહેલું યુદ્ધ થયું. ત્યારબાદ 1962માં આપણને બધાને ખ્યાલ છે કે ચાઇના સાથે આપણું યુદ્ધ થયું, ભારત ચીન યુદ્ધ, 1965નું યુદ્ધ. પણ આ બધા યુદ્ધોની અલગ અલગ કે છે ને, દરેક યુદ્ધને અલગ રીતે વર્ગીકૃત કરી શકાય. પણ કારગિલનું યુદ્ધ એક એવું હતું કે વિશ્વ ઇતિહાસમાં ક્યારેય કોઈ સેના, કોઈ દેશની સેના આટલી બધી ઉચ્ચતમ ઊંચાઈઓ એટલે 18,000 ફૂટથી વધુ ઊંચાઈઓ પર જે કાબીજ દુશ્મનો હતા એમને હટાવવા, એમને મારી હટાવવા, એને માટે જે યુદ્ધ લડાયું. એટલે હાઈ એલ્ટિટ્યુડ જેને કહેવાય, હાઈ એલ્ટિટ્યુડ પીક્સ ઉપર, ટાઈગર હિલ જેવી, તોલોલિંગ જેવી હાઈ એલ્ટિટ્યુડની પીક્સ ઉપરથી દુશ્મનને હટાવી, એવી ઊંચાઈઓ કે જે પર્વતો ઉપર તમારે 1 કિલોમીટર દૂર જવું હોય તો 1 કિલોમીટરની ચઢાઈ કરવી પડે. દર 100 મીટરે 100 મીટરનું ગ્રેડિયન્ટ આવે, એવા સીધા પર્વતો. એટલે આવી લડાઈ વિશ્વના કોઈ ઇતિહાસમાં કોઈ સેના લડી નથી. ત્યારે ભારતીય સેના એક પહેલી સેના હતી કે જેને આ લડાઈ, અને એ પણ હાથ બાંધેલા, લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરવાની મનાઈ છતાં પણ આપણે દુશ્મનોને સામી છાતીએ લડીને, દુશ્મન ઉપરથી પથ્થર ફેંકે ને તો ગોળીની જેમ લાગે, તો ગોળીઓ કેમ વાગતી હશે એ વિચારવા જેવું છે. આ પરિસ્થિતિમાં પણ સૈનિકોએ બહાદુરી દેખાવી, પોતાના બલિદાનો આપ્યા અને આ યુદ્ધને આપણે જીતી બતાવ્યું. બરાબર. અને ખાસ કરીને જેમ આપે કીધું કે એટલી ઊંચાઈએ ઘણા બધા પડકારો હોય છે, માલ સામાનનું પરિવહન હોય કે સૈન્યનું મનોબળ હોય, કારણ કે એક બાજુ સામે દુશ્મન હોય અને ઘણા બધા અંતરો પર પરિવાર હોય, તો એવી માનસિકતામાં એક મનોબળ ઊંચું રાખીને એનો સામનો કરવો અને એના પણ વિજય મેળવો એ ખરેખર બહુ મોટી વાત છે. અને આપણે બધાને ખબર હશે કે કારગિલ પહેલું એવું યુદ્ધ હતું ભારતમાં કે જેનું કવરેજ આખા દેશે જોયું હતું. તો એક સૈનિક તરીકે તે સમયે મીડિયાના આ પ્રકારના કવરેજથી મતલબ સૈન્યના મનોબળ ઉપર શું અસર પડી હતી? કારણ કે આ યુદ્ધ દરમિયાન આપ પોતે પણ નૌસેનાના એક ફ્રન્ટલાઇન જહાજ પર પશ્ચિમી ફ્રન્ટમાં તૈનાત હતા, તો એ સમયના આપના અનુભવ અમારી સાથે શેર કરશો? જી, આપે બહુ સરસ વાત કરી અપર્ણાજી, કે કારગિલ યુદ્ધ સમયે હું ભારતીય નૌસેનાના એક ફ્રન્ટલાઇન શિપ આઈને ઉદયગીરી પર તૈનાત હતો, અને અમારું જહાજ વેસ્ટર્ન ફ્રન્ટ એટલે કે પાકિસ્તાનથી નજીક, કરાચીથી નજીક પાકિસ્તાનના આપણી સૌરાષ્ટ્રના જળ સીમાડાઓ પર કન્ટિન્યુઅસલી પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દુશ્મનને જળમાર્ગોનો ઉપયોગ ન કરવા દેવો, અને યુદ્ધની આદેશ મળે તો દુશ્મન પર હુમલો કરીને 1971માં જેવું અમે કર્યું હતું એવું કંઈક કરી બતાવવું હતું. અને યુદ્ધની અપડેટ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ કારગિલમાં મીડિયાનો રહ્યો. અને એમાં પણ જો હું ઓલ ઇન્ડિયા રેડિયોનું વાત કરું તો અમારા શિપ જે મધદરિયે હોય ત્યાં સતત અમને આકાશવાણી અને ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલ્સ અમે સાંભળતા, જેની અંદર યુદ્ધની અપડેટ. અને એ જ સમયે તમને યાદ હશે કે વર્લ્ડ કપ ચાલી રહ્યો હતો. એક તરફ યુદ્ધ કે યુદ્ધના સમાચારો આવી રહ્યા હતા, ભારતની અલગ અલગ ટૂંકો પર વિજયના સમાચારો, કઈ રીતે સૈનિકો બહાદુરીથી લડી રહ્યા છે એના સમાચારો, અને બીજી તરફ અમે પણ તૈયાર હતા કે કંઈક મોકો મળે તો કરી છૂટીએ. અને બીજી તરફ વર્લ્ડ કપ હતો કે જે અમારા મોરલને, કેમ કે તમે બહુ દિવસો સુધી કન્ટિન્યુઅસ મહિનાઓ સુધી જ્યારે દરિયે રહો તો તમારું મોરલ બટ નેચરલ છે કે થોડું તમને ફેમિલી યાદ આવે, તમારું મોરલ થોડું ડાઉન થાય. પરંતુ એક તરફ યુદ્ધનો ઉન્માદ હતો કે કંઈક કરી બતાવવું છે, અને બીજી તરફ વર્લ્ડ કપ ચાલુ હતો, 1999નો ક્રિકેટ વર્લ્ડ કપ. એટલે આ બંનેના બેલેન્સમાં
અને સતત ઓપરેશનલ રહીને દુશ્મનના દાંત ખાટા કરવાની નેમ સાથે અમે તૈનાત રહ્યા. બરાબર. સર, આપ એક દાયકાથી વધુ સમયથી કારગિલ યુદ્ધ પર સંશોધન કરી રહ્યા છો. તો આ સંશોધનની શરૂઆત કેવી રીતે થઈ અને આ યુદ્ધમાં જે ગુજરાતી વીરોનો બલિદાન છે, એમની યાત્રા છે, એના અંગે અમને કંઈ જણાવજો. જી, મેં 2016માં મેં ફૂલછાપ ન્યૂઝપેપર માટે જ્યારે લખવાનું શરૂ કર્યું, એવું પેપર કે જેની સ્થાપના આજથી એક સદીથી વધારે સમય પહેલા મહાત્મા ગાંધીજીને હાથે અને જેના તંત્રી ઝવેરચંદ મેઘાણી રહ્યા છે એમને માટે લખવાનું શરૂ કર્યું, વોરફ્રન્ટ નામની એક કોલમ. અને ત્યારે મારા તંત્રી હતા કૌશિકભાઈ મહેતા, એમણે મને કહ્યું કે મનનભાઈ, તમે કારગિલ તો લડ્યા છો અને નૌસેના તરફથી, તો તમે કેમ કારગિલ પર સંશોધન કરીને અમને આર્ટિકલ્સ નથી આપતા? અને પછી મારી સફર શરૂ થઈ. મેં મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો કે અમને ઓફિશિયલ ફિગર્સ આપો કે ગુજરાતી કેટલા લોકો શહીદ થયા હતા. પછી આર્મીનો સંપર્ક કર્યો. પછી ધીમે ધીમે સૈનિકો ઘણા મળ્યા કે જે લોકો કારગિલમાંથી નિવૃત્ત થયા હતા, એમને શોધ્યા. અને આપણા જે 12 શહીદો છે એમને સેન્ટરમાં રાખીને, એમને કેન્દ્રમાં રાખીને અલગ અલગ લોકોને એમની સાથે જે લડ્યા હોય એમને શોધ્યા. પછી આ સૈનિકોના પરિવારોને મળ્યો અને સંશોધન શરૂ કર્યું. અને મને ખરેખર આનંદ છે કે મુશ્કેલી તો ઘણી પડી. ઘણીવાર લોકો, કેમ કે મિલિટરી સિક્રેટ્સ હોય, લોકોને આપણી સાથે શેર કરતા ઘણીવાર ઇન્ટરેસ્ટ હોય, ઘણીવાર ના હોય, અલગ અલગ લોકો મળે. પણ એ સફર ખરેખર સારી રહી. અને મને આનંદ છે કે મેં 2018માં એક ગુજરાતી પુસ્તક ગુજરાત નર્થ નિર્માણ બોર્ડ યુનિવર્સિટી પાસે પબ્લિશ કર્યું. એ પણ રિસર્ચ પર હતું. આ જ રિસર્ચ પર હવે વધારે 2-3 પુસ્તકો આવવા જઈ રહ્યા છે. એટલે હું એમ કહી શકું કે આ યજ્ઞમાં કારગિલના વીરોને, એમના બલિદાનોને રેકગ્નાઇઝ કરવાના યજ્ઞમાં એક નાનું હોમ, એક કંઈક સમીધ અર્પણ કરી રહ્યો છું. સર, આ 12 ગુજરાતી જે જવાનો હતા જે શહીદ થયા, એમના વિશે અમને થોડું કહેજો. અને આ શહીદોમાંથી કોઈ એવો કોઈ વીર હોય કે જેની કહાનીએ આપ સૌથી વધારે પ્રભાવિત થયા હોય? જી બિલકુલ. આમ તો એમ જોવા જઈએ ને તો યુદ્ધની અંદર એક સૈનિક અને પ્લસ સૈન્ય ઇતિહાસકાર, આ બંને હોવાને નાતે હું એવું કહીશ કે કોઈ પણ સૈનિકનું બલિદાન કે એની વીરતા નાની કે મોટી એને મળતા મેડલથી નથી થતી. બીકોઝ મેડલ એવી વસ્તુ છે કે તમારી વીરતાને તમારા કોઈ સાથીએ જોઈને એને વર્ણન કર્યું કે આવી રીતે આ વ્યક્તિ લડ્યો હતો અને પછી એને મેડલ મળે છે. પણ એવા કેટલાય વીરો છે કે જેને લોકોએ જોયા નથી, જેમની લડાઈ વિશે લોકોને ખબર નથી, ને એકલા અટુલા પર્વતની ઊંચાઈઓ પર પાણી વિના, ખાધા વિના કેટલાય દિવસો સુધી લડ્યા અને છેવટે દેશ માટે બલિદાન થયા. એટલે એ નક્કી કરવું કે કોણ વધારે સારી રીતે લડ્યું હતું, એ કદાચ મેડલ્સ કે પછી મારા દ્વારા લખાયેલી બુક્સ કે કોઈ રેકગ્નિશન કદાચ ન કરી શકે. કેમ કે એ તો ઈશ્વર, ઘણીવાર બહુ વાર એવું બન્યું છે કે સૈનિકની વીરતાને જોવા વાળો એ પોતે અને ઈશ્વર સિવાય કદાચ કોઈ નથી હોતું. હવે વાત કરીએ, એક બિહાર કરીને એક રેજિમેન્ટ છે. એ રેજિમેન્ટની અંદર શૈલેષ કાવાજી નીનામા કરીને આપણા એક ગુજરાતી સૈનિક હતા. અને એક બિહારને જુબાર હાઇટ્સ, એટલે બહુ અપ્રતિમ ઊંચાઈ હતી અને એને ખાલી કરવાનું કામ સોંપાયું હતું. તો એક બિહારની જે આ જુબાર હાઇટ્સની લડાઈમાં શૈલેષ નીનામા જે બહાદુરીથી લડ્યા અને એમણે ઘાયલ થયા પછી પણ સતત લડાઈ ચાલુ રાખી અને એમના બલિદાનને, એમની જે વીરતા છે એને રેકગ્નાઇઝ કરતા ભારત સરકારે એમને મરણોપરાંત સેના મેડલથી નવાજ્યા. હવે શૈલેષ કાવાજી નીનામા એકમાત્ર એવો સૈનિક છે, એ મોટી વાત એ કે આદિવાસી બેલ્ટમાંથી આવતા હતા. એટલે આદિવાસી યુવાનો કે જે મૂળ વતનીઓ છે, મૂળવાસીઓ છે, એમને માટે પણ પ્રેરણાનો સ્ત્રોત છે. વળી એ હાઈએસ્ટ અવોર્ડેડ સોલ્જર બન્યા કારગિલ યુદ્ધના ગુજરાતી સૈનિક તરીકે. બીજા કોઈ ગુજરાતી સૈનિકને, ગુજરાત બોર્ન સૈનિકને ગેલેન્ટ્રી એવોર્ડ મળ્યો એવું મારા ધ્યાનમાં નથી. એટલે એ જોવા જઈએ તો એક એવો શહીદ સૈનિક કે જેને એક ગેલેન્ટ્રી એવોર્ડ, એક વીરતા પુરસ્કાર, સેના મેડલ એમ મરણોપરાંત મળ્યો. એટલે ખરેખર એ બહુ ગર્વની વાત છે ને એમની સ્ટોરીએ મને બહુ ઇન્સ્પાયર કર્યા. વળી એવા પણ સૈનિકો છે કે જે લડ્યા, ઘાયલ થયા. વાત કરું કાનાભાઈ આંબલિયાની, કે જે 141 ફિલ્ડ આર્ટિલરી રેજિમેન્ટનો પાર્ટ હતા, જે 5299 એટલે કે 5299 મીટરની ઊંચાઈ પરના એક પોઈન્ટ હતો, જે કારગિલ ના આખા પ્રદેશનો હાઈએસ્ટ પોઈન્ટ જેને કહેવાય છે, 5299. એના પર જઈને એમને એમના અધિકારીએ દુશ્મન પર આર્ટિલરી ફાયર ડાયરેક્ટ કર્યો અને કેટલાય દિવસ સુધી લડ્યા. લગભગ 15 થી 20 દિવસ સુધી સતત એ લોકો લડ્યા. અને છેલ્લે જ્યારે લાસ્ટ કોઓર્ડિનેટ્સ એ લોકો દુશ્મનના એક ટૂંકના એ લોકો જ્યારે આર્મી હેડક્વાર્ટર્સમાં મોકલી રહ્યા હતા, મુખ્યાલય જ્યાંથી લડાઈ રહી હતી, ત્યારે એમને એક દુશ્મનનો શેલ આવ્યો, એક મોટો તોપગોળો આવ્યો અને માથામાં વાગ્યો અને ઘાયલ થયા. અને એટલા બધા ઘાયલ હતા કે એવું લાગતું હતું કે બચશે નહીં. પણ અનફોર્ચ્યુનેટલી એમના અધિકારી કેપ્ટન વિક્રમ એ બલિદાન થઈ ગયા અને કાનાભાઈ નું નસીબ સારું કે બચ્યા. આજે પણ એ ઈજા સાથે આપણા ગુજરાતની જે કંપનીની અંદર સિક્યુરિટીમાં ફરજ બજાવી રહ્યા છે, પણ એમની જે બહાદુરી, એમણે જે રીતે આટલી ઊંચાઈ પર જઈને લડ્યા, અને એ ટૂંક એવી હતી, એટલી લીસી ને સપાટ હતી કે ત્યાંથી જો નીચે પડી જાય તો પણ સીધા તમે 5200 મીટર નીચે
ખીણમાં, પડો હા. અને તમારી યસ હમ. ખીણમાં પડો. એટલે એવી પરિસ્થિતિમાં પણ એ લોકો લડ્યા. એટલે આવા અનેક યુવાનો છે, આવા અનેક વીરો છે કે જેમની વીરતા, જેમના બલિદાનો, ઉત્તમભાઈ પટેલ ભરૂચના, મહેબૂબભાઈ પટેલ ભરૂચના, લાલજીભાઈ સિપાઈ, લાલજીભાઈ કુરેશી કે જે વાંકાનેરના છે, એમની હમ. બહાદુરીની વાત કરીએ તો એમણે એક એવું, મહેબૂબભાઈ અને લાલજીભાઈએ મળીને એક એવું વેપન દુશ્મન પર ચલાવ્યું કે જેનાથી દુશ્મન એના બંકરમાં જ સ્વાહા થઈ ગયો. એટલે આવી તો હમ. કેટલાય ગુજરાતીઓ છે કે જેમની સ્ટોરીઝ છે કે જે ખરેખર આપણા લોકોએ જાણવી પણ જરૂરી છે. સર, યુદ્ધ ક્ષેત્રમાં આપણે કહીએ કે ભાષા, પ્રાંત કે પ્રદેશ કરતાં પણ આપણી ભારતીય થવાની ભાવના જે પ્રબળ હોય છે. પણ અવારનવાર એવું કહેવાય છે કે ગુજરાતીઓ તો માત્ર વ્યાપારમાં જ આગળ હોય છે, પરંતુ કારગિલે આ સાબિત કર્યું છે કે ગુજરાતીઓ વીરતામાં પણ અગ્રેસર છે. તો આજના ગુજરાતી યુવાનો માટે આ તમારું પુસ્તક અને આ જે ઇતિહાસ છે એ કેવી રીતે સંદેશ લાવશે અને શું સંદેશ લાવશે? જી, ગુજરાતી યુવાન બહાદુર હંમેશાથી રહ્યો છે. ગુજરાતી યુવાન સાહસિક હંમેશાથી રહ્યો છે. દરિયાખેડુ તરીકે ગુજરાતી યુવાનો ખૂબ પંકાયેલા છે અને ખૂબ આગળ પડતા રહ્યા છે. એવું નહીં, કેવળ સમુદ્રી વ્યાપાર નહીં, બધી રીતે એવું કહેવાય છે, એવું લોકો કહેતા આવ્યા છે કે સૈન્યમાં ગુજરાતીઓને જવામાં બહુ ઓછો રસ છે. પણ સાવ એવું નથી. અમુક સંખ્યામાં, અમુક પર્સન્ટેજમાં ગુજરાતીઓ છે. અને જે યુવાનો સૈન્ય તરફ જવાનું વિચારતા હોય, જેમને મોટિવેશન હોય, એમણે સેનામાં જવું જોઈએ. આજ સુધી એવો કોઈ ગુજરાતી મેં જોયો નથી કે જે સેનામાં ગયા પછી જેને ગુજરાતનું નામ નીચું કર્યું હોય. એટલે બધા યુવાનોને મારી હાકલ છે કે તમે આવો, આગળ વધો, તમે તમારા પ્રોફેશનલ કોર્સિસ કરો, તમે ભણો અને સેનામાં અધિકારી અને સૈનિક તરીકે જાઓ, જેથી સેનામાં, કેમ કે દેશની સુરક્ષામાં આપણું પણ પાર્ટિસિપેશન હોવું જોઈએ, આપણા રાજ્યનું પણ યોગદાન બરાબર. હોવું જોઈએ. જી. બસ મારો પ્રશ્ન આ જ હતો કે યુવા પેઢી માટે ખરેખર કારગિલની વીરોની વાર્તાઓ જાળવી રાખવાનું આજે શું મહત્વ છે એ આપને લાગે છે? કારણ કે આજે આ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો બહુ જ ભવિષ્ય કે પ્રેઝન્ટમાં જીવતા આવ્યા છે. હિસ્ટ્રી પ્રત્યેનું જે ઇન્ટરેસ્ટ છે એ ઓછો થયો છે. પણ મને લાગે છે કે કારગિલની આ વાર્તાઓ માત્ર ઇતિહાસ નથી, ઇતિહાસથી ઘણું બધું વધારે છે. તો શું આપ કહેશો કે કેમ આ મહત્વપૂર્ણ છે આગળની પેઢી સુધી જવું? ઇતિહાસ છે ને, એ આપણને ભવિષ્ય અને વર્તમાન એ બંને માટેની શીખ આપે છે. કારગિલનો ઇતિહાસ આપણને શીખવે છે કે દુશ્મન આપણી પીઠ પર ગમે ત્યારે વાર કરી શકે એમ છે. કારગિલનો ઇતિહાસ શીખવે છે કે જો દેશ માટે મરવા મારવાનો સમય આવે તો દરેક વ્યક્તિએ તૈયાર રહેવું પડશે. એટલે આઈ વિશ એન્ડ આઈ હોપ કે લોકો આ સૈન્ય ઇતિહાસ હોય કે પછી આપણા દેશનો ઇતિહાસ, આપણા દેશ વિશે, આપણા સમાજ વિશે સમજવાની વાતો એને સમજે અને થોડુંક બ્રેક લેવાની જરૂર છે. થોડું ખરેખર લાઈફમાં સિરિયસ થઈને બધું આ બધી બાબતોમાં ઇન્વોલ્વ થવાની, રીડિંગને વધારવાની. કેમ કે વાંચન છે ને તમને સમય આપે. તમને આજે તમે કોઈ વાર્તા વાંચો તો એ વાર્તા તમારા મનમાં એક સ્ટોરી ક્રિએટ કરે. આજે એક વાર્તા જે હું વાંચીશ અને તમે વાંચશો તો આપણા બંનેના મનમાં એ વાર્તા વિશેનો એક અલગ અભિપ્રાય બનશે. તો એનાથી તમારો ઓપિનિયન પણ ડેવલપ થશે અને ખરેખર આ શોર્ટ વિડીયોઝને લીધે જે શોર્ટ ટર્મ મેમરીના ઇશ્યુઝ આવી રહ્યા છે એને પણ તમે ઓવરકમ કરી શકશો. અને ખરેખર એક સિરિયસ સમાજના નિર્માણ માટે જરૂરી છે કે લોકો વાંચન કરે અને ફોકસ રાખે. સર, એને લગતો જ મારો બીજો પ્રશ્ન છે કે ભવિષ્યમાં શું આપ આ ગુજરાતના કારગિલના વીરો હોય કે સૈન્ય ઇતિહાસ હોય એના ઉપર કોઈ દસ્તાવેજ કે કોઈ પુસ્તક કે કોઈ ફિલ્મ લાવવાનું વિચારી રહ્યા છો? જી ચોક્કસ. એકચ્યુઅલી અમારે એક વેબ સિરીઝ પર કામ ચાલી રહ્યું હતું. બાલાકોટ એર સ્ટ્રાઇક જે મારી આની પ્રીવિયસ બુક હતી એની માટે, અને કારગિલ માટે પણ હું ઈચ્છું કે ગુજરાતમાંથી જો કોઈને રસ હોય, કોઈ ફ્રન્ટલાઈન ડાયરેક્ટરને કે કોઈને રસ હોય કે દસ્તાવેજી ફિલ્મ બનાવવા માટે, કે પછી ગુજરાત ગવર્મેન્ટ કદાચ બુક આવ્યા પછી નેક્સ્ટ બુક આવે ઇંગ્લિશમાં અને એમને રસ પડે તો ખરેખર બહુ સિરિયસ છે. અને જો એમની જીવની, આ સૈનિકોની જીવની, એમના ડીડ્સ આપણને બધાને મોટિવેટ કરે એમ છે. ન કેવળ બાળકોને કે નેક્સ્ટ જનરેશનને, પણ બધાને. અને અત્યારના ફાસ્ટ લાઈફમાં અને સોશિયલ મીડિયાના જમાનામાં જરૂરી છે કે આપણે ઇન્ડલ્જ થઈએ, લાઈફની સિરિયસનેસને સમજીએ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. નહીં, ચોક્કસ. અને શ્રોતા મિત્રો, મને પણ એ જ હું કહીશ, જેમ આપે કીધું એમ કે કારગિલના જે વીરોની વાર્તાઓ છે માત્ર વાર્તાઓ નથી, પણ એ આપણા બધા માટે એક ગ્રંથ સમાન છે. કારણ કે જેમ તમે કીધું કે એક વિકટ પરિસ્થિતિમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણે પોતાનું મનોબલ ઊંચું રાખીને અને આપણું સર્વોત્તમ પરફોર્મન્સ આપવાનું, એ આજે સૌથી અગત્યનું છે. કારણ કે પરિસ્થિતિ સતત બદલાતી છે. દરેક વખતે આપણા ફેવરમાં જ પરિસ્થિતિ હશે એવું નથી. અને જેમ ફિઝિકલ પણ બહુ જ લોજિસ્ટિકલી પણ બહુ ચેલેન્જીસ હોવા છતાં પણ આપણા સૈનિકોએ જે કારગિલમાં કરી બતાવ્યું છે, જે પોતાનું બલિદાન આપ્યું છે, એ માટે અમે ખરેખર આ કાર્યક્રમ થકી એ બધા જ તમામ શહીદોને નમન કરીએ છીએ. મનનભાઈ, આપે એટલા સરળ શબ્દોમાં આ ઇતિહાસ જીવંત કરી આપણા ગુજરાતના ખાસ કરીને શહીદોની ગાથાને અમારા શ્રોતાઓ સુધી પહોંચાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ.
શ્રોતા મિત્રો, આ સાથે જ Thank you, આજનો અપર્ણા. અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા ગુરુવારે એક નવા અંક સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.